અમે સમાચારમાં વધુ આગળ વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીમાં 31 ડિસેમ્બરને લઈ હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએ પોલીસ હાઈ એલર્ટ પર છે ત્યારે અરવલ્લી પોલીસ પણ એલર્ટ પર થઈ ગઈ છે જિલ્લા સહિત રાજ્યમાં પ્રોહિબિશન સહિત ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ એક્શન મોડમાં આવ્યું છે રાજ્યમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે અને અરવલ્લી જિલ્લામાં ગુજરાત રાજસ્થાનની 10 જેટલી આંતરરાજ્ય બોર્ડર અને 48 નાકા પર પોઈન્ટ ઊભા કરાયા છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે પોલીસની તમામ ટીમો બ્રેથ એનાલાઇઝર સાથે વાહન ચેકિંગ કરી રહી છે પોલીસ દ્વારા અગત્યના પોઈન્ટ પર સીસીટીવી અને ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે જિલ્લા પોલીસ વડાની દેખરેખમાં 4 ડીવાયએસપી 19 પીઆઈ અને 31 પીએસઆઈ સહિત 211 પોલીસ કર્મીઓ અને 64 એસઆરપી સહિત 432 સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં જોડાશે 31 દરમિયાન પ્રોહિબિશન સહિત ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ પણ શરૂ કરશે ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, અરવલ્લી જિલ્લાના પોલીસ અધ્યક્ષ શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓ દ્વારા આગામી 31 ડિસેમ્બર ની ઉજવણી અનુસંધાને અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું અરવલ્લી જિલ્લા જે છે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો હોય અસામાજિક તત્વો દ્વારા પ્રોહિબિશન તથા નશીલા પદાર્થોની હેરાફેરી કરતા ઇસમોને અંકુશમાં લેવા તથા તે અનુસંધાને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અરવલ્લી જિલ્લો છે એ રાજસ્થાન રાજ્યને અડીને આવેલો છે એટલે અરવલ્લી જિલ્લાના રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જે પોલીસ સ્ટેશનો છે ભિલોડા છે, મેઘરજ છે અને બીજા અન્ય પોલીસ સ્ટેશનો છે તે ત્યાં આગળ કુલ 10 જેટલી ચેકપોસ્ટો જે હાલ કાર્યરત જ છે અને 48 જેટલા નાકા પોઈન્ટો ઊભા કરવામાં આવેલા છે દરેક ચેકપોસ્ટ ઉપર બ્રીથ એનાલાઇઝર આપવામાં આવેલા છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવાની સૂચનાઓ આપવામાં આવેલી છે તમામને ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી દ્વારા અમુક જે નિશ્ચિત પોઈન્ટો છે એના પર મોનિટરિંગ સર્વેલન્સ રાખવાની કામગીરી પણ કરવામાં આવનાર છે એવું આયોજન કરવામાં આવેલ છે જિલ્લાની BDDS તથા QRTની ટીમો મળી અને 4 ડીવાયએસપી 19 પીઆઈ 31 પીએસઆઈ 211 પોલીસ 432 હોમગાર્ડ GRDના જવાનો અને 64 જેટલા એસઆરપીના જવાનો એમ મળીને 761 જેટલા પોલીસ કર્મચારીઓથી આ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે છેલ્લા 4 માસની અંદર જિલ્લાની LCB તથા પોલીસ સ્ટેશનો દ્વારા કુલ 311 જેટલા કેસો પ્રોહિબિશનના વિદેશી દારૂના કેસો કરવામાં આવેલ છે જેમાંથી 96 જેટલા કેસો વિદેશી દારૂના ગણનાપાત્ર કેસો કરવામાં આવેલ છે અને જે અંતર્ગત 20 કરોડ જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે અને 519 જેટલા આરોપીઓને ની ધરપકડ કરવામાં આવેલ છે અને આ જે કામગીરી છે 31 અનુસંધાનેની એ ગઈકાલથી જ શરૂ કરી દેવામાં આવેલ છે અને જે અંતર્ગત ગઈકાલે ઈસરી પોલીસ સ્ટેશનના નીલકંઠ ચેકપોસ્ટ ખાતેથી રાજસ્થાનથી એક ગુજરાત પાસિંગની પ્રાઇવેટ વેગેનારમાં એક ઇસમને 2 કિલો અને 510 ગ્રામ ગાંજા સાથે પકડી પાડવામાં આવેલ છે એટલે આ રીતે સઘન ચેકિંગ અને કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે